આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળકું નહોતું. કેવું? શેરી વળાવી સજકાને ઘરે આવો ઉડે ને, અમારે કોઈને કઈ લઈને જ જવાનું, બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને, એમાં શું છે અમારી પાસે આ રોજનું થયું ને, આની તાણ છે પણ ભૂખ નથી. આની તાણ બહુ છે પણ હવે ભૂખ નથી જાગતી. આની નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ. એ જે માળો ફેરવી ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને, આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો, કાંઈ શેરી એ પધરાવો, બોલવાલામાં ઘરે આવો ને. હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના બોલવાલામાં ઘરે આવો ને. આ બધાય પ્રેમાળ સંતોની હાજરીમાં કહું, અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાયને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આળોટી આળોટીને દેવ થઈ ગયા છે ને, એ ભૂમિને હાંચવી રાખજો, એ શબ્દોને હાંચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને હાંચવી રાખજો. આજ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. લ્યો મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખી શીખીને તમારી પાસે લાવું છું. આપણે હાવ કળતર હતા. લ્યો 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય, વગર દવાય. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો મારા બાપ. 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હશે આવડા? પાવર તો રાત્રે આવેલા, પાવર રાત્રે હોતા આવે. જોજો 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારીને તમારી હાટું. વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો, ઘણું લખણું, એ બધોયનો નિચોડ જો આપ્યો હોય તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો શું હતું? તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો. ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગશાળી! આમ જો, ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો એ તો કોઈ સાબિત નથી કરી કોઈ, મને એકને જ ખબર છે.
એટલે મારા બાપ બહુ ભાગ્યશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે, એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા રામજી દાદા જ્યારે પછી એક એક કડી કાયમ લાગે. જો આજની તારીખની અંદર આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે ઓલા વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો ને આપણે ઓકે લખીને તડીંગનારાનો મેસેજ આવે પણ ફિલિંગ થાય ખરી? ન આવે. એ તો કોકની ત્યાં રાજદૂત લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે ગાલ્યો બાપા તમારે કંકોત્રી અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠક બાપા 20 જણા છીએ અમે આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવાવું, પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે હું તારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેળી ના વાલો ઘેરે આવો. તમારા મગજ જ્યારે શાંત ન થતા હોય, નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ એના પદોથી લઈને કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણે વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા, એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. તારા દેશો ઓરડાને વાલા આવો કાય દેશો મેળી ના મોલ વાલા ઘરે આવો ને હાલો. આ એક ઘડી મારા તમારા જીવનમાં ઘણી વસ્તુ આપતી જાય છે. મારા મિત્રો અહીંયા બેઠા, મારા યુવાનો બેઠા, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને તો હાથ જોડીને પ્રાર્થના મારે એવી કરવી છે, સ્વામી આપણા લગ્નના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. હું કહું છું આમાં સમજો છો ને હું કે નહીં? હાલો હાલો આ લુક ઇટ મી, યુ નો મારો પ્રોગ્રામ ચાલુ છે. ઓલી ટીવી હોય ને એટલે આપણને એમ થાય ક્યાં જોતા છે. ટીવી પણ ગજબનું જો 1996માં પેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને સ્વામી, તે ઓલું એન્ટેના વાળું હતું, કટકટિયા વાળું. એમાં પહેલી વખત ઝરમરિયા મેં જોયા, 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. હા 60 મિનિટ તો અમારા બાએ ઝરમરિયા જોયા. મેં બા તમે શું જોવો છો? કે માણા તો જોઈ કે પરબના મેળામાં હોય એમ હૈયો દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ આપણા ગામડાનું. મેં કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે, તમારો હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. વાત મારી એ કહેવાની છે, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે એની વાત કરવાની છે. પછી આપણે બ્રિજરાજભાઈને સાંભળશું. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવવાની, સંસ્કૃતિને બચાવવાની જહેમત એમણે લીધી, માથા પાડીને ધડ લડાવ્યા હતા, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. માફ કરજો મને કે હું આજની કુટેવ તો કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થવા માંડ્યા ને એમાં ભારતીય સંસ્કૃતિ ઘણી દબાઈ ગઈ છે. આજની તારીખની અંદર આપણે કેમ જીવવું, આપણા છોકરાઓને કેમ હાંસવા, એમ ઓલા 200 કરોડ રૂપિયા લેનારા ફિલ્મ સ્ટારો આપણને સમજાવે કે આમાં આને શું કરવાનું, આને કેમ હાંસવાના. આ ભૂખ ઉઘડવાનું ચાલુ ક્યારે થઈ? એડવર્ટાઈઝ આવે ત્યારે ભૂખ ઉઘડવાનું ચાલુ થઈ. કઈ રીતે? બોર્નવિટા વાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાનું મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાજ હોતો નથી. વગર દૂધ હવાજનો ઓલો ગ્લાસ ભરી રાખો અને એમાં 2 ચમચી તમને કહો બોર્નવિટા લઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને કહો, તમારા છોકરા અહીંયા રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. મારો રામ ભલું કરે. મને ઘણા પૂછે સ્વામી, મને કે આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો હોય, એક તો મવડાઈ ગયો હોય, એમાં ટ્યુબ લાકડીનો ઓલો ધોકો હોય, અડધો કાળો, લબક ઝબક થયા રાખે, લબક ઝબક થયા રાખે. ખૂણે જોયું નકરા ઝાડા.
આંખું ખુલીને વિચારે અહીંયા આવ્યા જ નહીં, પણ સુવિધા નામે કંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢીની વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો વીવીઆઈપી દવાખાનામાં તેના તમને કહો જન્મ થાય, સેન્ટર એસી, બ્લેક એન્ડ વ્હાઈટ 52 ઇંચનું ટીવી, ત્યાં નર્સું તો માથે ઉભી હમું કર્યા જ રાખે. અને હિસકાવા ગમતા નથી હવે કોઈને, સમજાય ને વંદન? હિસકાવા વાળા તો ગમતા નથી, તેમાં ટેકનોલોજી આવી ગઈ. ઓ ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ, હળવું આમ છાપ દબાવ ને એટલે આમાં ખ્યાલ રાખે. આમાં અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે ઉલું લાઈ લો, તારો બાપ ટાઈ લો. હામાં ન થાય બીજું શું થાય?